ચલો આશાબેન, તમે કેટલા મહિનાથી ચાલુ કર્યું છે? 3. ઓકે, 3 મહિનામાં તમને શું શું ફરક લાગ્યો? બહુ બધો. એટલે તમને શું થતું હતું પહેલાં? ગોઠણ દુખતો હતો, કમર દુખતી હતી, શોલ્ડર, ઘણું. અને એનાથી તમને આખો દિવસ શું થતું હતું? મતલબ જે દુખતું હતું તો વજન કેટલો હતો તમારો સાથે? 73. 73 કિલો. તો 73 કિલો વજન ઘટાડવા માટે તમે અહીંયા આવ્યા છો કે બધું જ શરીરમાં નીકળી જાય એ હાટું તમે આ કર્યું? બધું શરીરમાં નીકળી જાય. બરાબર. હવે અત્યારે તમારા કેટલા 2 મહિના, આપણે 2 મહિના ને 10 દિવસ પૂરા થયા છે, બરાબર? તો તમારું કેટલું વજન હતું ને અત્યારે તમારું કેટલું વજન છે? અત્યારે 66. 73 હતું. 73 હતું, બરાબર. અને જ્યારે તમે કોઈ વસ્તુ હું કહું એ રીતે કરતા હો અને ક્યારેક તમે તમારી રીતે કોઈ વસ્તુ ખાધી હોય તો તમારું શું રિઝલ્ટ આવે છે? તમને શું લાગે છે? સ્ટક થઈ જાય. સ્ટક થઈ જાય એટલે વજન વધતું નથી પણ જ્યાં હોય ત્યાં ઊભું રહી જાય છે. ઊભું રહી જાય. ઓકે. અને તમને મેં કોઈ એવું ક્રેશ ડાયટ આપેલું છે કે જેનાથી તમે ભૂખ્યા રહો છો ને એવું કંઈ? તો તમને ખાવા પીવાની તો મજા જ આવે છે. ઓકે. પછી જે તમે ઓવરઓલ જે આપણે ડિટોક્સ ને બધું કરીએ છીએ એનાથી શું બેનિફિટ થયો તમને? મજા આવે, આમ હળવું હળવું થઈ જાય ને. મજા. અને ઓવરઓલ સ્કિનમાં અને હેરમાં ને એમાં હેર તો હાવ બંધ થઈ ગયા, જાતા. ખરતા નથી. અને સ્કિનમાં તમે જોયું રિઝલ્ટ? ના. તમારી પહેલાં સ્કિનમાં કેવું હતું? થોડું આમ તમે વ્હાઈટ હતા પણ તમને દાજુ પણ હતી થોડી થોડી, યાદ છે? હા. તો અત્યારે કેટલી તમારી સ્કિન ગ્લો કરે છે? અને હવે તમારે કેટલા દિવસ બાકી છે કરવાના? મહિનો. બરાબર. તો હવે આપણે ક્યાં પહોંચવાનું છે? તમારે કેટલું વજન ઓછું કરવું છે? 60 પહોંચવું છે. તો પહોંચવા માટે હવે શું કરવું પડશે? આનું આ ઓકે. તો હવે ક્રેશ ડાયટ કરાય કે આ રીતનું કરાય? આ જ કરવાનું હોય ને, ખાતા પીતા. ઓકે. તમને મજા આવી? અને તમને કોઈ પણ મતલબમાં એવી રીતે મેં કોઈ પાવડર કે દવા આપીને કંઈ કરાવું છું? ના. ઓકે. થેન્ક યુ. તમે આ 3 મહિના કન્ટિન્યુ કર્યું એ માટે તમારો આભાર.